હેલો ફ્રેન્ડ્સ, આજના 901 પ્રોજેક્ટ મેનેજમેન્ટ પ્રેક્ટિસીસ એન્ડ ઇવેલ્યુએશનના વિડિયો લેક્ચરની અંદર મિત્રો ફરી એકવાર તમારું સ્વાગત છે. તો મિત્રો અત્યાર સુધી આપણે જે પણ લેક્ચર શેડ્યુલ કર્યા છે તો એની અંદર મિત્રો ફર્સ્ટ યુનિટના જે હોલ કોન્સેપ્ટ છે તો એ કોન્સેપ્ટનું કમ્પ્લીશન થયું છે, રાઈટ. પ્રોજેક્ટ શું છે, પ્રોજેક્ટને કેવી રીતે એનું ચાર્ટરની અંદર કન્વર્ઝેશન કરવામાં આવે છે, રાઈટ. પ્રોજેક્ટ ચાર્ટ કેવી રીતે ડેવલપમેન્ટ કરવામાં આવે છે, એના માટે કેટલું નોલેજ હોવું જોઈએ, કોણ રિસ્પોન્સિબલ છે, રાઈટ મિત્રો. કોના દ્વારા ક્રિએટ કરવામાં આવે છે. તો પ્રોજેક્ટના ડેવલપમેન્ટ માટેની જે પ્રોસેસ, એની કેરેક્ટરિસ્ટિક, એનું મેનેજમેન્ટ કોણ કરે છે, રાઈટ. તો એ બધા જ જે ટોપિક છે એની ચર્ચા આપણે વિસ્તારથી પ્રીવિયસ લેક્ચર્સની અંદર કરી છે મિત્રો. આજના લેક્ચરથી તમારો સેકન્ડ જે યુનિટ છે એ સ્ટાર્ટઅપ થાય છે, રાઈટ. તો મિત્રો ફર્સ્ટ યુનિટના જે ઓલ કોન્સેપ્ટ છે એની અંદર કોઈ કન્ફ્યુઝન હોય અને કોઈ ડિફિકલ્ટી હોય કોઈ ટોપિક્સની અંદર તો તમે મારી સાથે એ શેર કરી શકો છો, રાઈટ. તો મિત્રો સેકન્ડ યુનિટની વાત કરીએ તો સેકન્ડ યુનિટની અંદર પ્રોજેક્ટ શેડ્યુલ વિશે વાત કરવાની છે અને બજેટ વિશે વાત કરવાની છે ડિટેલની અંદર, કે જે પ્રોડક્ટ તમારે ડેવલપ કરવાની છે તો એ જે પ્રોડક્ટ છે મિત્રો, તો એના ક્રિએશન માટે આપણે શેડ્યુલ કેમ ડેવલપ કરીએ છીએ, કઈ કઈ એક્ટિવિટી પરફોર્મ કરવામાં આવે છે, રાઈટ. તો એ જે ડિફરન્ટ એક્ટિવિટી છે એને તમારે પ્રોપરલી સમજવાની છે મિત્રો, રાઈટ. એન્ડ એ એક્ટિવિટી પરફોર્મ થશે એટલે એસ્ટિમેટ ટાઈમ કેટલો હશે, રાઈટ. તો એ બધી જ બાબતો તમારે પ્રોજેક્ટ શેડ્યુલની અંદર જે કોન્સેપ્ટ છે એની અંદર સ્ટડી કરવાના છે મિત્રો. સેકન્ડ, બજેટ. સિસ્ટમના બજેટની વાત આવે, રાઈટ. તો જે આપણે ઓવરવ્યૂ મેળવ્યો હતો કોસ્ટ મેનેજમેન્ટની અંદર, રાઈટ. તો એ જે ટોપિક્સ પ્રોજેક્ટ મેનેજમેન્ટની અંદર સેકન્ડ યુનિટની અંદર મિત્રો આપણે ડિટેલમાં જોવાનું છે. એન્ડ રિસ્ક મેનેજમેન્ટ, રાઈટ, અથવા તો એનું પ્લાનિંગ પણ કહી શકો. તો આ મેઇનલી ત્રણ જે ટોપિક છે મિત્રો એ સેકન્ડ યુનિટના છે, રાઈટ. તો આપણે સ્ટાર્ટઅપ કરીએ છીએ આજથી. પ્રોજેક્ટ શેડ્યુલિંગ પહેલાં તો તમારા માઇન્ડની અંદર ક્વેશ્ચન ક્લિયર હોવો જોઈએ. ક્રિએટિંગ પ્રોજેક્ટ શેડ્યુલ સેકન્ડ યુનિટનું જે ફર્સ્ટ ટોપિક છે એ આપણે સ્ટાર્ટઅપ કરીએ છીએ મિત્રો આજથી. તો ક્રિએટિંગ ધ પ્રોજેક્ટ શેડ્યુલ. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણા માઇન્ડની અંદર એક ક્વેશ્ચન હોય મિત્રો કે વોટ ઇઝ શેડ્યુલિંગ, અધરવાઇઝ વોટ ઇઝ પ્રોજેક્ટ શેડ્યુલિંગ, વાય વી રિક્વાયર પ્રોજેક્ટ શેડ્યુલિંગ, રાઈટ. તો એ બધા ક્વેશ્ચન છે એ ફર્સ્ટ શોર્ટ આઉટ કરીશું, ધેન એની એક્ટિવિટી વન બાય વન જોઈશું, રાઈટ. તો ફર્સ્ટ ઓફ ઓલ મિત્રો જોઈએ આપણે પ્રોજેક્ટ શેડ્યુલિંગ કોને કહેવામાં આવે છે. તો પ્રોજેક્ટ શેડ્યુલિંગ ઇઝ મશીનિઝમ ટુ કમ્યુનિકેટ વોટ ટાસ્ક નીડ ટુ ગેટ ડન. પ્રોજેક્ટ શેડ્યુલિંગ શું છે, તો જે સિસ્ટમના ડેવલપમેન્ટની ટાસ્ક છે, રાઈટ. તો એની જરૂરિયાત મુજબ કમ્યુનિકેશન મશીનિઝમ છે કે જેની અંદર ડિફરન્ટ ટાસ્કની જે રિક્વાયરમેન્ટ છે મિત્રો, તો એ
કમ્પ્લીશન સુધી, સિસ્ટમના કમ્પ્લીશન સુધી જે પણ ઓર્ગેનાઇઝેશનલ રિસોર્સિસનો યુઝ કરે એન્ડ જે પર્ટિક્યુલર ટાઈમ ફ્રેમની અંદર ટાસ્ક પરફોર્મ કરવામાં આવે છે તો એને આપણે કહીએ છીએ પ્રોજેક્ટ શેડ્યુલિંગ. ફરીથી એકવાર મિત્રો, પ્રોજેક્ટ શેડ્યુલિંગ શું છે? તો પ્રોજેક્ટ શેડ્યુલિંગ એ એક એવું મશીનિઝમ છે કે જેની અંદર જે ટાસ્ક પરફોર્મ કરવામાં આવે છે સિસ્ટમના ડેવલપમેન્ટ માટે, તો એ જે ટાસ્ક છે એ ઓર્ગેનાઇઝેશનલ રિસોર્સિસ જે અલોકેટ કરે છે તો એની સાથે ટાઈમ ફ્રેમની અંદર આપણે એ ટાસ્કને ફૂલફિલ કરીએ છીએ, એને પ્રોજેક્ટ શેડ્યુલિંગ કહેવામાં આવે છે. રાઈટ? Project schedule is a document collecting all the work needed to deliver the project on time. સેકન્ડ એવું કહી શકાય મિત્રો કે પ્રોજેક્ટ શેડ્યુલ એ શું છે? ડોક્યુમેન્ટ. શેના માટેનું? તો ડોક્યુમેન્ટ કલેક્ટિંગ પ્રોસેસ છે કે જે સિસ્ટમના ડેવલપમેન્ટ માટે જે વર્ક પરફોર્મ કરવાનું છે, જેની જરૂરિયાત છે મિત્રો, રાઈટ? તો એ જે ડોક્યુમેન્ટ છે, અધરવાઇઝ જે સિસ્ટમ ડેવલપમેન્ટ કરવાની છે તો એ પ્રોજેક્ટ ઓન ટાઈમ કમ્પ્લીટ થવો જોઈએ. રાઈટ? તો ફ્રેન્ડ્સ, પ્રોજેક્ટ શેડ્યુલિંગની આપણે વાત કરતા હતા. રાઈટ? તો પ્રોજેક્ટ શેડ્યુલિંગ એ શું છે? તો પ્રોજેક્ટ શેડ્યુલિંગ એક મશીનિઝમ છે જેની મદદથી આપણે જે ડિફરન્ટ પ્રોજેક્ટ ડેવલપમેન્ટની ટાસ્ક છે એને કમ્યુનિકેટ કરીને જે ઓર્ગેનાઇઝેશનલ રિસોર્સિસ છે એના જે અલોકેશન આપણને મળેલું છે રિસોર્સિસ રિગાર્ડિંગ, રાઈટ? તો એ જે ટાસ્ક પરફોર્મ કરવાની હોય છે ટાઈમ ફ્રેમની અંદર, એને આપણે કહીએ છીએ મિત્રો પ્રોજેક્ટ શેડ્યુલિંગ. રાઈટ? તો પ્રોજેક્ટ ઇઝ મેડ અપ મેની ટાસ્ક. આપણે કોઈ પણ સિસ્ટમનું ડેવલપમેન્ટ કરીએ છીએ તો એની અંદર ડિફરન્ટ ટાસ્ક મિત્રો આપણે ડેવલપ સિસ્ટમને કરવા માટે ફોલોઅપ કરવી પડે છે, પરફોર્મ કરવી પડે છે, જેની ચર્ચા આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર કરેલી છે મિત્રો. રાઈટ? તો ઈચ ટાસ્ક ઇઝ ગીવન અ સ્ટાર્ટ એન્ડ એન્ડ, એટલે કે તમને ડ્યુ ડેટ પ્રોવાઈડ કરેલી હોય છે મિત્રો. જે પણ પ્રોડક્ટ અથવા તો જે પણ પ્રોજેક્ટ છે એના ડેવલપમેન્ટ અકોર્ડિંગ તમને એની ડ્યુ ડેટ પ્રોવાઈડ કરેલી હોય છે કે જેની અંદર તમારે એ પ્રોજેક્ટનું કમ્પ્લીશન કરી દેવું. રાઈટ? તો હવે જે ટીમ મેમ્બર વર્ક કરી રહ્યા હોય છે તો એમને ડિફરન્ટ શેડ્યુલ પ્રોવાઈડ કરેલો હોય છે. રાઈટ? એન્ડ ધેર અવેબિલિટી એન્ડ વેકેશન ઓર લીવ ડેટ નીડ ટુ ડોક્યુમેન્ટેડ ઇન ઓર્ડર ટુ સક્સેસફુલી પ્લાન ધોઝ ટાસ્ક. તો મિત્રો, જે પણ મેમ્બર ઓર્ગેનાઇઝેશન સાથે કામ કરી રહ્યા હોય છે તો ત્યાં વેકેશન પણ હોય છે. એ સિસ્ટમ જે વર્ક કરતા હોય જે ઓર્ગેનાઇઝેશનની અંદર કોઈને લીવની પણ જરૂર પડશે. રાઈટ? વેકેશન પણ આવશે ટાઈમ પીરિયડ અકોર્ડિંગ. રાઈટ? તો એ જે ડેટ લીવ માટેની જરૂરિયાત છે, વેકેશન માટેની જરૂરિયાત છે, તો એ ડોક્યુમેન્ટની અંદર પ્રોપરલી પ્લાન થયેલું હોય છે. પર્ટિક્યુલર ટાસ્કને વ્યવસ્થિત રીતે ગોઠવીને ફૂલફિલ કરવામાં આવે તો આ જે પ્રોબ્લેમ છે એને ઇઝીલી સોલ્વ કરી શકાય છે. પ્રોજેક્ટ શેડ્યુલ મસ્ટ એક્સેસિબલ ટુ એવરી ટીમ મેમ્બર એન્ડ જે શેડ્યુલ હોય છે મિત્રો, તો એ શેડ્યુલ દરેકે દરેક જે ટીમ મેમ્બર છે તો એને એક્સેસ કરવાનો હોય છે. રાઈટ? એનું પર્પઝ શું છે?
તો પ્રોપર કમ્યુનિકેશન થાય એન્ડ ક્રિટિકલ કોઈ ઇન્ફોર્મેશન હોય, કોઈ બીમાર છે, રાઈટ, કોઈને લીવની જરૂર છે, તો એ જે પ્રોબ્લેમ છે એને ઇઝીલી શોર્ટ આઉટ કરી શકાય, રાઈટ, ઇઝીલી અન્ડરસ્ટેન્ડ પણ થશે ને ઇઝીલી એને મેનેજ પણ કરી શકાશે, રાઈટ. હવે મિત્રો જોઈએ આપણે તો એક એક્ઝામ્પલ આપું છું હું તમને કે પહેલાં આપણે પ્રોજેક્ટ શેડ્યુલ જે છે, રાઈટ મિત્રો, તો જે શેડ્યુલ ડેવલપ કરવામાં આવે છે મિત્રો, તો પહેલાં આપણે શું કરતા હતા કે કેલેન્ડર યુઝ કરવામાં આવે, મસ્ટ બી શેડ્યુલ એટલે કે ડેટ નો જોવી હોય અથવા તો પાસ્ટ ટાઈમ તમારે જોવો હોય તો પ્રિન્ટેડ કેલેન્ડર આવતા હતા, રાઈટ, એન્ડ એની અંદર જે આપણી ઘરની દિવાલ હોય કે ઓફિસની દિવાલ હોય, રાઈટ, તો ત્યાં લગાવીને રાખવામાં આવતા હતા એઝ એ સ્પ્રેડશીટ શેર કરો ઈમેલ થ્રુ, રાઈટ. તો આ જે કેલેન્ડર છે તો એની અંદર ડેટ પ્રોવાઈડ થયેલી હોય છે મિત્રો, રાઈટ, ડેટ એન્ડ ટાઈમ. તો હાલની જે સિસ્ટમની અંદર જે પણ ઓર્ગેનાઇઝેશન છે તો એમને શેડ્યુલ જે પ્રિપેર કરે છે, તો હવે શું યુઝ કરવામાં આવે છે, ઓનલાઈન પ્રોજેક્ટ શેડ્યુલ ટૂલ્સ, રાઈટ. ઘણી બધી એપ્લિકેશન્સ માર્કેટની અંદર અવેલેબલ છે કે જેની મદદથી ઇઝીલી પ્રોજેક્ટ શેડ્યુલને ડેવલપ કરી શકાય છે, રાઈટ મિત્રો. એના જે શેડ્યુલિંગ ટાસ્ક છે એ સોફ્ટવેરની અંદર ડિવાઈડ કરીને ડિફરન્ટ પ્લેસ પર જે પરફોર્મ કરી રહ્યા છે ટીમ મેમ્બર એમને કમ્યુનિકેટ કરવામાં આવે છે મિત્રો, રાઈટ. તો જે ટૂલ્સ અને ટાસ્કનું જે લિસ્ટ છે તો એ જે લિસ્ટ અકોર્ડિંગ મેનેજર છે તો મેનેજરની મલ્ટિપલ ટાસ્ક પરફોર્મ કરવા માટેનું શેડ્યુલ અલોકેટ કરવામાં આવશે, એની ડ્યુ ડેટ હશે, રાઈટ. અમુક જે પ્રયત્નથી ટાસ્કને પરફોર્મ કરવામાં આવે છે, કોને કેવી ટાસ્ક અસાઇન કરવી, રાઈટ. તો આ ડિફરન્ટ થિંગ છે જેની ચર્ચા આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર કરી છે મિત્રો, રાઈટ, કે પ્રોજેક્ટ મેનેજર છે તો એની રિસ્પોન્સિબિલિટી કઈ છે, એનું વર્ક શું છે, રાઈટ. તો સોફ્ટવેર માઇટ ઓલ્સો ધ રિસોર્સિસ શેડ્યુલિંગ બેઝિકલી ધ એબિલિટી ટુ શેડ્યુલ ધ ટીમ અવેલેબિલિટી but also availability of non-human resources like machine or building or meeting room. તો શું કહેવામાં આવે છે મિત્રો કે જે રિસોર્સિસ છે તો એ જે રિસોર્સિસને શેડ્યુલિંગ કરવામાં આવે છે તો શેડ્યુલ ક્યારે સક્સેસફુલી વર્ક કરશે, કારણ કે એની અંદર તો જે પણ સોફ્ટવેર અથવા પ્રોડક્ટનું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે તો એ સોફ્ટવેર અધરવાઇઝ જે પ્રોડક્ટ છે તો એ દરેકે દરેક ટીમ માટે અવેલેબિલિટી હોવી જોઈએ. જે ટીમ મેમ્બર છે તો એ ટીમ મેમ્બર પ્રોપરલી ફોલોઅપ કરવા જોઈએ, રાઈટ. સેકન્ડ શું જોઈએ કે નોન હ્યુમન રિસોર્સિસ લાઇક મશીન ઓર બિલ્ડિંગ ઓર મીટિંગ રૂમ્સ. બીજી શેની જરૂરિયાત પડશે પ્રોજેક્ટના ડેવલપમેન્ટ માટે, તો નોન હ્યુમન રિસોર્સિસ પણ એટલા જ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. તો કહેવાનો મતલબ એટલો છે કે જે પણ સોફ્ટવેર પ્રોડક્ટનું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે તો એને શેડ્યુલિંગ કર્યા બાદ કયા કયા રિસોર્સિસની જરૂરિયાત છે તો તમારી સિસ્ટમ પ્રોપરલી ડેવલપ થઈ શકશે, રાઈટ. અહીંયા મિત્રો એક એક્ઝામ્પલ આપેલું છે એન્ડ એની અંદર આપણે જોઈ શકીએ છીએ કે ટાસ્ક ડિફરન્ટ ટાસ્ક જે અસાઇન કરેલી છે, રાઈટ. એન્ડ એ પ્લાન જે છે એની સ્ટાર્ટઅપ ડેટ એન્ડ ફિનિશ થવાની જે એન્ડિંગ ડેટ છે એ તમે જોઈ શકો છો. આપણે જે પણ ઓર્ગેનાઇઝેશન હોય અથવા તો કંપની જે છે આઈટી કંપની, તો એની અંદર આ રીતે બિઝનેસની અંદર જે પર્ટિક્યુલર ટાસ્ક પરફોર્મ કરવામાં આવે છે તો એને શેડ્યુલની અંદર
અધરવાઇઝ આને ચાર્ટ પણ કહી શકો. તો આ રીતે એનો જાયન્ટ ચાર્ટ ડેવલપ કરવામાં આવે છે મિત્રો, રાઈટ. તો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો કે કોન્ટ્રાક્ટ્સ. તો કોન્ટ્રાક્ટ જે છે તો એની અંદર કયા કયા થિંગ્સ આવશે? પ્રપોઝલ, ડોક્યુમેન્ટ્સ રિવ્યૂ, બીડ ડેટ, અવાર્ડ ડેટ, રાઈટ. તો એ પર્ટિક્યુલર જે ટાસ્ક છે એની ડેટ તમને પ્રોવાઈડ કરેલી છે, એની એન્ડિંગ ડેટ પણ પ્રોવાઈડ કરેલી છે મિત્રો, રાઈટ. ડિઝાઇનિંગ ફેઝ જે છે તો ડિઝાઇનિંગ ફેઝની અંદર ફિઝિબિલિટી સ્ટડી કેટલા ટાઈમથી કેટલા ટાઈમની અંદર કમ્પ્લીટ કરવાની. અપ્લાય ફોર પરમિટ, તમારે એ ફિઝિબિલિટી સ્ટડી એટલે કે એનાલિસિસ તમારી ફિઝિબિલિટી સ્ટડી કમ્પ્લીટ થાય એના પછી એના અપ્લાઈંગ માટે જે તમે ટાસ્ક પરફોર્મ કરવાના છો તો એ ટાસ્ક પરફોર્મ કરવા માટે પરમિશન મેળવવી પડશે, રાઈટ. ધેન સ્ટાર્ટ ડિઝાઇન વર્ક, એના પછી તમને સેકન્ડ ફેઝ તમારું છે ડિઝાઇનિંગ વર્ક, તો સ્ટાર્ટ કરવાની પરમિશન મળે. ધેન કમ્પ્લીટ ડિઝાઇન વર્ક, કેટલાથી કેટલા ટાઈમની અંદર તમારે ડિઝાઇનિંગ વર્ક કમ્પ્લીટ કરવાનું, રાઈટ મિત્રો. તો અહીંયા તમે આ એક્ઝામ્પલની અંદર એની ડિફરન્ટ ટાસ્ક છે તો એ જોઈ શકો છો. એન્ડ એ ટાસ્ક કોણ પરફોર્મ કરશે? તો અહીંયા પર્ટિક્યુલર પર્સનનું નામ તમે જોઈ શકો છો, માઇક સ્મિથ. તો એઝ એક નોર્મલ એક એક્ઝામ્પલ આપ્યું છે, રાઈટ. માઇક સ્મિથ. કોન્ટ્રાક્ટ કોનો છે? રાઈટ. એન્ડ પ્રપોઝલ કોને મોકલવાનું છે? માઇક સ્મિથ, રાઈટ. ડોક્યુમેન્ટ્સ રિવ્યૂ કોણ આપશે? એ પર્ટિક્યુલર પર્સન. એ પર્સનના રિવ્યૂ અકોર્ડિંગ જે પ્રપોઝલ તમે મેળવ્યું તો એની બીડ ડેટ ડિફાઇન કરેલી હશે, રાઈટ. એન્ડ એ પ્રપોઝલ કોને મોકલવાનું છે? રાઈટ. તો એનું નામ પણ અહીંયા આપેલું છે કે જેનિફર જોન, એટલે કે એઝ એ એક્ઝામ્પલ તમને અહીંયા જોવા મળી રહ્યું છે, રાઈટ. તો આખી જે પ્રોસેસ છે મિત્રો બિઝનેસની અંદર આ વર્ક ફ્લો ફોલોઅપ થાય છે, રાઈટ. પ્રોજેક્ટ ડેવલપમેન્ટ સિસ્ટમની અંદર જે શેડ્યુલિંગ છે તો શેડ્યુલિંગની પ્રોપર માહિતી તમારી જોડે આવી, રાઈટ. હવે જાયન્ટ ચાર્ટની અંદર તમે શું જોઈ શકો છો મિત્રો? તો જે પ્રોજેક્ટ છે તો એના ડિફરન્ટ જે પાર્ટ છે એ કેવી રીતે મૂવ કરે છે એન્ડ ફ્રિકવન્ટલી કેવી રીતે ચેન્જ થાય છે. પ્રોજેક્ટ શેડ્યુલિંગ જે સોફ્ટવેર છે એ ઓટોમેટિકલી અપડેટ કરે છે ટાસ્કને, રાઈટ. આ એક સોફ્ટવેર છે મિત્રો જેની અંદર ડેટા ઇન્વોલ્વ થયેલા છે. તો જે ટાસ્ક પરફોર્મ થશે એના અકોર્ડિંગ તમને અપડેશન જોવા મળશે. એન્ડ વેન વન શેડ્યુલ ટાસ્ક ઇઝ નોટ કમ્પ્લીટ ઓન ટાઈમ, જો કોઈ ટાસ્ક ઓન ટાઈમ કમ્પ્લીટ નહીં થાય મિત્રો તો ઇટ ઓલ્સો જનરેટ ઓટોમેટેડ ઈમેલ એલર્ટ. આ જે સોફ્ટવેર યુઝ કરવામાં આવે છે શેડ્યુલ ડેવલપ કરવા માટે, તો જો કોઈ ટાસ્ક મિત્રો ફૂલફિલ નહીં થાય કોઈ ટીમ મેમ્બર દ્વારા તો એને ડિરેક્ટલી એલર્ટ મેસેજ ઈમેલ થ્રુ મળશે, રાઈટ. એન્ડ ટીમ મેમ્બર નો, આ વસ્તુની જાણ હોય છે ટીમ મેમ્બરને કે જે શેડ્યુલ ટાસ્ક પરફોર્મ કરવાની છે તો એનું ઓવરડ્યુ ન થવું જોઈએ. ડ્યુ ટાઈમની અંદર જે પણ પર્ટિક્યુલર ટાસ્ક છે એ પ્રોપરલી પરફોર્મ થવી જોઈએ મિત્રો, રાઈટ. તો when their scheduled tasks are due or overdue, એટલે કે જે પણ એમ્પ્લોય અધરવાઇઝ જે ટીમ મેમ્બર છે એને જાણ જ હોય છે કે એની કેટલી ટાસ્ક પ્રોપરલી પરફોર્મ થઈ છે ને કેટલી ટાસ્ક પરફોર્મ થઈ નથી, રાઈટ. તો જે મેનેજર છે તો મેનેજર શું કરશે? સમ અવેબિલિટી હેઝ ચેન્જ
શું કહેવા માંગે છે કે જે શેડ્યુલ ટાસ્ક છે તો ઓવરડ્યુ થાય, રાઈટ મિત્રો. તો મેનેજર છે એ અમુક જે અવેબિલિટી હોય છે ટાસ્કની એ ચેન્જ કરી શકતા હોય છે. આ સોફ્ટવેરના ઓવરઓલ એડમિન કહી શકાય મિત્રો પ્રોજેક્ટ મેનેજરને, એટલા માટે એની અંદર ચેન્જીસ કરી શકે છે, રાઈટ. હવે પ્રોજેક્ટ શેડ્યુલની જે ડિફરન્ટ પ્લાનિંગની મદદથી આ ટાસ્ક ફોલોઅપ થાય છે, રાઈટ. તો ટુ ટર્મ્સ આર યુઝ ઇન્ટરચેન્જેબલી બટ દે હેવ ડિફરન્ટ રોલ. સક્સેસફુલી કમ્પ્લીશન ઓફ ધ પ્રોજેક્ટ, કોઈ પણ પ્રોજેક્ટના કમ્પ્લીશન માટે મિત્રો જે ડિફરન્ટ ટાસ્ક પરફોર્મ કરવામાં આવે છે એ પ્રોજેક્ટ અકોર્ડિંગ, તો એના રોલ પણ ડિફરન્ટ હોય છે. પ્રોજેક્ટ પ્લાન ઇઝ અ માસ્ટર બ્લુપ્રિન્ટ. પ્રોજેક્ટનો જે પ્લાન છે એને શું કહીએ છીએ? માસ્ટર બ્લુપ્રિન્ટ કહી શકાય છે. એના મુજબ જ વર્ક પરફોર્મ થતું હોય છે, વર્ક ફ્લો મેનેજ થતો હોય છે મિત્રો, રાઈટ. તો જે પણ આ શિડ્યુલ છે, શિડ્યુલ અધરવાઇઝ તમારી સિસ્ટમનું જે ડેવલપમેન્ટ છે તો એની મેઇન ટુ ટાસ્ક છે જે સ્પેસિફિકલી ઓલ જે ટીમ મેમ્બર એન્ડ પ્રોજેક્ટ મેનેજરે પરફોર્મ કરવાની હોય છે. તો ફર્સ્ટ વન છે પ્લાનિંગ એન્ડ સેકન્ડ વન છે શિડ્યુલિંગ, રાઈટ. તો પ્લાનિંગ મીન્સ વોટ એન્ડ શિડ્યુલિંગ મીન્સ વોટ? Planning is a primarily involve selecting the appropriate policy. પ્લાનિંગ એ શું છે મિત્રો? તો જે અપ્રોપ્રાઇટ પોલિસી છે પ્રોડક્ટ ડેવલપમેન્ટ માટે, જે મેથોડોલોજી એક્સેસ કરવાની છે, જે પ્રોસિજર એના માટે રિક્વાયર્ડ છે, એન્ડ પ્રોજેક્ટનો ડિલિવરી ટાઈમ. તો એ પ્રોપર જે ટાસ્ક છે એની અંદર એનું મેનેજમેન્ટ થશે. એન્ડ શિડ્યુલિંગ કોને કહી શકાય? તો શિડ્યુલિંગ જે પણ પ્લાન છે તો એ પ્લાનને તમે કન્વર્ટ કરશો શિડ્યુલિંગની અંદર, એન્ડ એનો જે પ્રોજેક્ટ સ્કોપ છે એન્ડ એના રિગાર્ડિંગ જે ઓપરેશનલ ટાઈમલાઇનની અંદર એ ટાસ્કને પ્રોપરલી ફૂલફિલ કરવામાં આવે તો એને કહીએ છીએ આપણે શિડ્યુલિંગ, રાઈટ. તો મિત્રો તમને કોન્સેપ્ટ જે છે શિડ્યુલિંગ, તો એનું પ્રોપરલી સમજ મળી હશે. હવે આપણે જોઈએ વાય શિડ્યુલિંગ ઇઝ ઇમ્પોર્ટન્ટ. વાય ઇઝ શિડ્યુલિંગ ઇમ્પોર્ટન્ટ? શિડ્યુલિંગની જરૂરિયાત કેમ છે મિત્રો, રાઈટ. તો શિડ્યુલ ઇઝ યોર પ્રોજેક્ટ ટાઈમલાઈન. એવું કહી શકાય મિત્રો કે જે શિડ્યુલ ડેવલપ કર્યો એ આપણા પ્રોજેક્ટની ટાઈમલાઈન છે, રાઈટ. એન્ડ જે ટાઈમલાઈન પ્રોપરલી ડિસાઇડ થશે તો એની અંદર જે સિક્વન્સ ઓફ એક્ટિવિટી પરફોર્મ કરવાની છે, એના જે માઇલસ્ટોન છે, જે ડિલિવરી કરવાની છે પ્રોડક્ટ, રાઈટ. તો એની ડેડલાઇન પણ આપણને ખબર હશે. તો એટલા માટે શિડ્યુલિંગ રિક્વાયર્ડ છે. જો પ્રોપર ટાઈમ ટેબલની અંદર આ પ્રોજેક્ટનું કમ્પ્લીશન નહીં થાય તો એ પ્રોડક્ટ પ્રોપરલી વર્ક તો કરશે મિત્રો, પણ માર્કેટની અંદર એવી પ્રોડક્ટ પછી ચાલશે નહીં. તો એટલા માટે એને શિડ્યુલ વાઇઝ ગોઠવવામાં આવે છે. Having a project plan, you know exactly what should be delivered in what order. તમને જ્યારે પ્રોજેક્ટ પ્લાનિંગ કરવામાં આવે છે, સિસ્ટમનું પ્લાનિંગ કરવામાં આવે છે, ત્યારે આપણને ખબર જ હોય છે કે જે ડિલિવરી ટાઈમ આ પ્રોડક્ટનો કયો છે ને કયા ઓર્ડરની અંદર મિત્રો એ પ્રોડક્ટની ડિલિવરી પ્રોવાઈડ કરવાની છે ક્લાયન્ટને, રાઈટ. અધરવાઇઝ જે સ્ટેક હોલ્ડર છે તો એ સ્ટેક હોલ્ડરને ક્યારે ડિલિવરી પ્રોવાઈડ કરવાની છે તો એનું પ્લાનિંગ થઈ ગયું હોય છે પહેલેથી. રિસોર્સ અલોકેશન, એના અકોર્ડિંગ તમને શું મળશે? રિસોર્સ પ્રોવાઈડ કરવામાં આવશે પર્ટિક્યુલર ઓર્ગેનાઇઝેશન થ્રુ પર્ટિક્યુલર જે રાઈટ ટીમ મેમ્બર છે, એટલે કે જે એમ્પ્લોય છે, તો એ એમ્પ્લોય એને જે ટાસ્ક પરફોર્મ કરવાની છે એના અકોર્ડિંગ રિસોર્સિસ પ્રોવાઈડ થશે,
ઓર્ગેનાઇઝેશન દ્વારા. શેડ્યુલ ટેલ ધ એક્ઝેક્ટલી વેન ઓલ ઓફ ધેટ શુડ હેપન. શેડ્યુલ આપણને શું પ્રોવાઈડ કરે છે કે જે એક્ટિવિટી પરફોર્મ કરવાની છે તો એના માટેની બધી જ માહિતી આપણને પ્રોવાઈડ કરે છે. વિથ ધ રાઇટ શેડ્યુલિંગ ટેકનિક you can also adjust some activity and task in case project running late or if any changes to the scope occur. હવે જે રાઇટ શેડ્યુલિંગ ટેકનિક છે મિત્રો, તો એ શેડ્યુલિંગ ટેકનિકની વાત કરીએ તો અમુક જે એક્ટિવિટી પરફોર્મ કરવામાં આવે છે, જે ટાસ્ક પરફોર્મ કરવામાં આવે છે મિત્રો, તો એ પ્રોજેક્ટ રનિંગ થયો હોય એ કેસની અંદર એના સ્કોપ અકોર્ડિંગ ચેન્જીસ પણ પોસિબલ થશે. તો મિત્રો તમને શેડ્યુલિંગ કોન્સેપ્ટ છે તો જ્યારે પ્રોજેક્ટનું શેડ્યુલિંગ કેટલું મહત્ત્વનું છે એ સમજાવ્યું. એની ડિફરન્ટ જે ટાસ્ક છે પ્રોજેક્ટ ડેવલપમેન્ટની એ પણ આપણે સમજ્યા. કયા કયા ટૂલ્સ એક્સેસ કરવામાં આવે છે, તો જ્યારે પ્રીવિયસ યર એટલે કે પહેલાંના ટાઈમની અંદર કેલેન્ડર સિસ્ટમ નોર્મલી એક્સેસ કરવામાં આવતી, હાલની અંદર પર્ટિક્યુલર સોફ્ટવેરની મદદથી આપણે પ્રોજેક્ટ શિડ્યુલ ડેવલપ કરી શકીએ છીએ, રાઈટ. એન્ડ પ્રોજેક્ટ શિડ્યુલ કેમ ઇમ્પોર્ટન્ટ છે, કેમ જરૂરી છે, તો એ પણ આપણે જોયું. પ્રોપર પ્રોજેક્ટ જે પ્રોસેસ છે ડેવલપમેન્ટની, તો એ પ્રોસેસના માટે શિડ્યુલિંગ આવશ્યક છે. એના વગર એનું ફૂલફિલમેન્ટ થશે નહીં, રાઈટ. વાય શુડ આઈ ક્રિએટ અ પ્રોજેક્ટ શિડ્યુલ? આપણે પ્રોજેક્ટ શિડ્યુલ કેમ ક્રિએટ કરીએ છીએ મિત્રો? તો પ્રોજેક્ટ શિડ્યુલિંગ ઇઝ ઇમ્પોર્ટન્ટ. કેમ? ઇફેક્ટિવ એ શું કરે છે? ઇફેક્ટિવ રોલ પ્લે કરે છે પ્રોજેક્ટના સક્સેસ માટે, રાઈટ. અને ડિફરન્ટ શિડ્યુલના ફાયદા છે, જે એડવાન્ટેજીસની વાત કરીએ મિત્રો, તો જોઈએ એના એડવાન્ટેજીસ. તો પ્રોજેક્ટ શિડ્યુલિંગની મદદથી જે એન્ટાયર પ્રોજેક્ટ કેવી રીતે રન થશે તો એ આપણે સ્મૂથલી જાણી શકીએ છીએ. એની પ્રોપર ટાસ્ક જે ફોલોઅપ થવાની છે તો એ આપણને ખબર જ છે. તો એનું સ્મૂથલી જે પ્રોજેક્ટ એન્ટાયર જે સિસ્ટમ છે એ સ્મૂથલી રન થશે. એક્ઝામ્પલ અહીંયા જોયું હતું આપણે, જો તમે ધ્યાનથી આને સમજ્યા હોય તો મિત્રો, રાઈટ. પ્રોપરલી એની ડેટ, સ્ટાર્ટ ડેટ એન્ડ એન્ડ ડેટ ડિફાઇન કરેલી છે, તો એટલા ટાઈમની અંદર તમારે એ વર્ક ફૂલફિલ કરવું પડશે. જે પણ રિસ્પોન્સિબલ પર્સન છે એ ટાસ્ક માટે, તો એ પ્રોપર એની બધી જ મહેનત એના થ્રુ એ ટાસ્કને પરફોર્મ કરવા માટે કરશે. સેકન્ડ એડવાન્ટેજની વાત કરીએ તો કમિટિંગ ટુ ધ પ્રોજેક્ટ શિડ્યુલ પ્રોસેસ એટ ધ બિગિનિંગ ઓફ યોર પ્રોજેક્ટ will give you clear picture of requirements set before you. તો પ્રોજેક્ટ શિડ્યુલની મદદથી તમારે જે ટાસ્ક પરફોર્મ કરવાની છે એનું ક્લિયર પિક્ચર તમને મળી રહે છે, જે પ્રોસેસો બિગિનિંગથી લઈને એન્ડ સુધી, રાઈટ મિત્રો. ઇટ ઓલ્સો ગીવ્સ યુ ચેન્જ ટુ કેચ ઇશ્યુ અર્લી એન્ડ એલર્ટ ક્લાયન્ટ ઇફ ટાઈમલાઈન. એ જે પ્રોસેસ છે, અદરવાઇઝ જે ટાસ્ક પરફોર્મ કરતી વખતે કોઈ ઇશ્યુ ક્રિએટ થશે તો ક્લાયન્ટને એ ટાઈમલાઈન અકોર્ડિંગ જણાવી દેવામાં આવશે, રાઈટ. બિસાઇડ બિંગ ગુડ ફોર યુ એન્ડ પ્રોજેક્ટ મેનેજર. અને બીજી બાજુ જોઈએ મિત્રો તો પ્રોજેક્ટ જે ટીમ મેમ્બર છે એન્ડ પ્રોજેક્ટ મેનેજર માટે પણ આ સારી બાબત છે. પ્રોજેક્ટ શેડ્યુલિંગ ઇઝ અ ગુડ ફોર યોર ટીમ. કારણ કે શેડ્યુલિંગ આપણને ખબર હશે મિત્રો, તો શેડ્યુલિંગ વાઇઝ પ્રોપર ટાસ્ક ફોલોઅપ કરવામાં આવશે, રાઈટ. એન્ડ કોઈ પ્રોબ્લેમ જે એના રિસ્ક છે પહેલેથી ખબર હશે, કારણ કે પ્લાનિંગ કરો ત્યારે જ એના રિસ્ક છે, તો એને કેવી રીતે હેન્ડલ કરવા એની સમજ
પ્રોજેક્ટ મેનેજર પાસે હોય છે પર્ટિક્યુલર પ્રોડક્ટના ડેવલપમેન્ટ માટે. એવરીવન નો વોન્ટ ટુ એક્સપેક્ટ એન્ડ વેન. દરેકે દરેક માણસ જાણતા હોય છે કે શું ડેવલપ કરવાનું છે અને કેવી રીતે, રાઈટ. તો જે ડેટ તમને પ્રોવાઈડ કરેલી છે એ ડેટ અકોર્ડિંગ પ્રોપર વર્ક પરફોર્મ થશે, રાઈટ. એન્ડ દરેક એના અકોર્ડિંગ તમને રિસોર્સિસ પણ પ્રોવાઈડ થશે મિત્રો, રાઈટ. તો આ હતા પ્રોજેક્ટ આપણે જે ચર્ચા કરી. તો પ્રોજેક્ટ શેડ્યુલ શું છે, કેવી રીતે ડેવલપ કરવામાં આવે છે, રાઈટ. એન્ડ ડિફરન્ટ ફ્રોમ પ્લાનિંગથી એ જે પ્રોજેક્ટ શેડ્યુલની જે પ્રોસેસ છે કેવી રીતે ડિફરન્ટ છે, પ્રોજેક્ટ શેડ્યુલના એડવાન્ટેજીસ કયા કયા છે, તો એ આપણે જોયા. હવે મિત્રો જે પ્રોજેક્ટ શેડ્યુલિંગ પ્રોસેસ છે તો એ પ્રોસેસને સ્ટેપની અંદર ડિવાઈડ કરી છે. તો ફર્સ્ટ જે સ્ટેપ છે પ્લાન શેડ્યુલ મેનેજમેન્ટ. ફર્સ્ટ જે ફર્સ્ટ સ્ટેપ શું છે તો પ્લાન શેડ્યુલ મેનેજમેન્ટ. પહેલાં તો તમારું જે પ્લાનિંગ છે, બરાબર, તો પ્લાનિંગને જે શેડ્યુલની અંદર કન્વર્ટ કરવું એટલે કે મેનેજમેન્ટ કરવું, શેડ્યુલ મેનેજમેન્ટ કરવું, તો એ આપણે સમજીએ, રાઈટ. હવે પ્રોજેક્ટ શેડ્યુલ પ્લાનની વાત કરીએ મિત્રો, તો કયા કયા ક્રાઇટેરિયા મીટઅપ થતા હોય છે. તો ફર્સ્ટ ઓફ ઓલ કમ્પ્લીટ શેડ્યુલ મસ્ટ રિપ્રેઝન્ટ ઓલ વર્ક ટુ બી ડન. કમ્પ્લીટલી ઇન્ફોર્મેશન પ્લાનિંગની અંદર જે હોય એ શેડ્યુલ થ્રુ સમજમાં આવે છે, રાઈટ. એની ક્વોલિટી, કમ્પ્લીટનેસ, WBS એટલે કે વર્ક બેઝ જે સ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કરવામાં આવે છે, તો એ કમ્પ્લીટ પ્રોસેસ છે એ પ્રોજેક્ટ શેડ્યુલની અંદર તમે જાણી શકો છો. દેન રિયાલિસ્ટિક શેડ્યુલ મસ્ટ બી રિયાલિસ્ટિક વિથ રિગાર્ડ ટુ ટાઈમ એક્સપેક્ટેશન. કેવી બાબત છે? રિયાલિસ્ટિક, ઇમેજિન બાબત છે નહીં મિત્રો. અહીંયા તમારે જે વર્ક ફ્લો તમને પ્રોવાઈડ કરેલો છે તો પ્રોપર ટાસ્ક પરફોર્મ કરીને તમારું વર્ક છે ડન કરવું પડશે, રાઈટ. દેન એક્સેપ્ટેડ ધ શેડ્યુલ મસ્ટ બી બાય ઇન ફ્રોમ ટીમ મેમ્બર એન્ડ સ્ટેક હોલ્ડર, સ્પેશિયલી બેનિફિશિયરી ક્રાઇટેરિયા. તો જે પણ શેડ્યુલ ડેવલપ કરવામાં આવે છે, શેડ્યુલ ક્લાયન્ટ એન્ડ જે ટીમ મેમ્બર છે બંને એના અકોર્ડિંગ વર્ક પરફોર્મ કરવું પડશે, રાઈટ. તો જ પ્રોપરલી સક્સેસફુલ પ્રોજેક્ટનું ડેવલપમેન્ટ થશે મિત્રો. તો અહીંયા ફર્સ્ટ જે સ્ટેપ છે ડિફાઇનિંગ ધ શેડ્યુલ એન્ડ પબ્લિશ ધ શેડ્યુલ. તો ફર્સ્ટ સ્ટેપની વાત કરીએ મિત્રો, તો ફર્સ્ટ જે એક્ટિવિટી પરફોર્મ કરવાની છે તો એ એક્ટિવિટી શું છે? પ્લાન શેડ્યુલ મેનેજમેન્ટ, રાઈટ. ફર્સ્ટ શું છે? પ્લાન શેડ્યુલ મેનેજમેન્ટ ફર્સ્ટ સ્ટેપ છે. તો ગ્રાઉન્ડ વર્ક ફોર ગુડ પ્રોજેક્ટ શેડ્યુલ ઇઝ એસ્ટાબ્લિશ પ્રોસિજર. તો ગ્રાઉન્ડ વર્ક કહેવાય મિત્રો, જે બેઝમેન્ટ કહેવાય છે સિસ્ટમ ડેવલપમેન્ટનું, એ શું છે? શેડ્યુલ, રાઈટ. તમારે ગુડ પ્રોજેક્ટ ડેવલપ કરવો હોય તો તમારી પાસે શેડ્યુલ હોવું જોઈએ. કોઈ પણ કામ પરફોર્મ કરવું હોય તો એનું પ્લાનિંગ એન્ડ પ્લાનિંગને કન્વર્ટ કરશો ટાસ્કની અંદર, એક્ટિવિટીની અંદર, એટલે એ કામ તમારું સક્સેસફુલી વર્ક કરશે, રાઈટ. તો કંપની પોલિસી એજ ડોક્યુમેન્ટેશન ગાઈડલાઇન ધેટ વિલ ગવર્ન યોર પ્રોજેક્ટ. જે કંપનીની પોલિસી છે મિત્રો, જે પ્રોજેક્ટ શેડ્યુલ એસ્ટાબ્લિશ કરવા માટે જે ડોક્યુમેન્ટેશન એન્ડ ગાઈડલાઇન પ્રોવાઈડ કરે છે, રાઈટ, એ પ્રોજેક્ટ અકોર્ડિંગ પ્રોજેક્ટ મેનેજર તો શેડ્યુલ ડેવલપ કરવાનું કામ રિસ્પોન્સિબિલિટી પ્રોજેક્ટ મેનેજરની છે. ધ પ્લાન ફોર શેડ્યુલ મેનેજમેન્ટ આઉટલાઇન રિસોર્સિસ અવેલેબલ ફોર પ્રોજેક્ટ એન્ડ કન્ટિન્યુઅસ
that may arise. તો જે પ્લાનિંગ છે મિત્રો, તો એ પ્લાન છે એ શેડ્યુલ મેનેજમેન્ટની જે આઉટલાઇન પ્રોવાઈડ કરેલી છે, તો રિસોર્સિસ એના અકોર્ડિંગ અવેલેબલ હોવા જોઈએ, તો જ કન્ટિન્યુઅસ ટાસ્ક અધરવાઇઝ જે એક્ટિવિટી છે એ પ્રોપરલી પરફોર્મ થઈ શકશે, રાઈટ. એન્ડ પ્રોજેક્ટ સ્ટેક હોલ્ડરની વાત કરીએ તો આઇટમાઇઝ ઇન્ડિવિડ્યુઅલ હુ મસ્ટ અપ્રૂવ ધ શેડ્યુલ. આ જે શેડ્યુલ છે એ સ્ટેક હોલ્ડર થ્રુ અપ્રૂવ હોવો જોઈએ, કારણ કે એમની પણ પરમિશનની જરૂર પડશે મિત્રો, રાઈટ. એન્ડ એક કોપી એમને પણ પ્રોવાઈડ કરવામાં આવે છે. ડોક્યુમેન્ટ ઓલ્સો એસ્ટાબ્લિશ હુ હેઝ ઓથોરિટી ટુ મેક શેડ્યુલ ચેન્જીસ. ડોક્યુમેન્ટ કેમ ડેવલપ કરવામાં આવે છે મિત્રો, કારણ કે એ ઓથોરિટી પર્સન જે હોય, તો એ જે શેડ્યુલિંગ ટાસ્ક આપણે પ્રોજેક્ટ શેડ્યુલની અંદર ડેવલપ કરેલી છે એની અંદર કોઈ ચેન્જીસ અકર હશે, તો એ પ્રોસેસ ટીમ મેમ્બરની પાસે કમ્યુનિકેશન કરીને ચેન્જ થઈ શકશે, રાઈટ. એન્ડ પ્રોજેક્ટનું કમ્યુનિકેશન પણ પ્રોપરલી થઈ શકે, રાઈટ મિત્રો. હવે આપણે સેકન્ડ એક્ટિવિટીની વાત કરીએ તો ડિફાઇનિંગ એક્ટિવિટી. જ્યારે એનું એસ્ટિમેટ ટાઈમ સાથે એનું ડોક્યુમેન્ટ પ્રિપેર થાય છે, શેડ્યુલ કન્વર્ટ થાય છે, ત્યારે કઈ કઈ એક્ટિવિટી પરફોર્મ કરવાની છે, તો ફર્સ્ટ સ્ટેજ આપણે કહી શકીએ ડિફાઇનિંગ ધ એક્ટિવિટી, રાઈટ. તો એક્ટિવિટી શું છે, તો પ્રોસેસ ઇઝ ફર્ધર બ્રેકડાઉન ઓફ વર્ક પેકેજ એલિમેન્ટ ઓફ WBS. વર્ક બેઝ સ્ટ્રક્ચરના જે એલિમેન્ટ છે એના જે વર્ક પરફોર્મ કરવાના જે પેકેજ છે એને ડિવાઈડ કરીને એક્ટિવિટી અધરવાઇઝ ટાસ્કની અંદર ડિપાર્ટ કરવામાં આવે છે, રાઈટ. ઇટ ડોક્યુમેન્ટ ધ સ્પેસિફિક એક્ટિવિટી નીડેડ ટુ ફુલફિલ ધ ડિલિવરેબલ ડિટેલ ઇન WBS. વર્ક બેઝ સ્ટ્રક્ચરની જે માહિતી એની અંદર શું હોય છે, ફ્લો, જે એક્ટિવિટી પરફોર્મ કરવાની હોય છે એ ડોક્યુમેન્ટની અંદર એ ફ્લો બતાવેલો હોય છે કે પ્રોપર કેવી એક્ટિવિટી પરફોર્મ કરવાની છે અને એના માટે કયા રિસોર્સિસ જરૂરી છે. ધીઝ એક્ટિવિટી આર નોટ ધ ડિલિવરેબલ themselves but the individual unit of work that must be completed fulfill the deliverable. હવે મિત્રો અહીંયા જે એક્ટિવિટી પરફોર્મ કરવાની છે તો એ એક્ટિવિટી ડિલિવર કરવાની નથી, પણ જે યુનિટ ઓફ વર્ક ટીમ મેમ્બર થ્રુ પરફોર્મ કરવામાં આવે છે, તો એ વર્ક પરફોર્મ થયું હોય એની ડિલિવરી કરવાની છે, રાઈટ. તો અહીંયા જે એક્ટિવિટીની ડેફિનેશન છે, તો એક્ટિવિટીની ડેફિનેશનના યુઝ થ્રુ એવું કહી શકાય કે everything we already know about project divided into work into activity. બધા જાણતા હોય છે મેમ્બર જે હોય કે પ્રોજેક્ટ એ ડિવાઇડિંગ પ્રોસેસ છે, એનું હોલ જે વર્ક છે એને ડિવાઇડેશન કરીને પર્ટિક્યુલર એક્ટિવિટીની અંદર એસ્ટિમેટ ટાઈમની અંદર કમ્પ્લીટ કરવાનો હોય છે. યુ માઇટ વોન્ટ ટુ લુક એટ ઓલ ધ લેસન લર્નેડ ફ્રોમ similar project company has done to get good idea. હવે કંપની જે પણ ઓર્ગેનાઇઝેશન છે, અધરવાઇઝ જે પણ કંપની છે, તો એની અંદર ડિફરન્ટ પ્રોજેક્ટ પર કામ થતું હોય છે મિત્રો, રાઈટ. તો એ પ્રોજેક્ટના જરૂરિયાત પ્રમાણે પર્ટિક્યુલર પ્રોજેક્ટ માટે ટાઈમ અલોકેટ કરવામાં આવેલો હોય છે, રાઈટ. એન્ડ જે એક્સપર્ટ પર્સન છે, તો એક્સપર્ટ પર્સન એના અકોર્ડિંગ જજમેન્ટ લેતા હોય છે, રાઈટ. જે ટીમ મેમ્બર છે એન્ડ એક્સપિરિયન્સ પર્સન જે આ પ્રોજેક્ટને ડેવલપ કરી રહ્યા છે એના સ્કોપ અકોર્ડિંગ જે WBS વર્ક બેઝ સ્ટ્રક્ચર ડેવલપ કરેલું છે એના અકોર્ડિંગ જે
ટાસ્ક ડિફાઇન કરેલી છે અથવા તો જે એક્ટિવિટી પરફોર્મ કરવાની છે, તો એનું જજમેન્ટ કોણ લેશે? એક્સપર્ટ પર્સન, રાઈટ? તો જે પ્રોજેક્ટનું મેનેજમેન્ટ કરવા માટે જે ન્યૂ ડોમેન છે, રાઈટ, તો કોને યુઝ કરશે? એક્સપર્ટ પર્સનને. પર્ટિક્યુલર ફિલ્ડ ટુ હેલ્પ ડિફાઇન ટાસ્ક સો કેન અન્ડરસ્ટેન્ડ એક્ટિવિટી આર ગોઈંગ ટુ બી ઇન્વોલ્વ. એક્સપર્ટ પર્સન શું કરશે? તો એમના એક્સપિરિયન્સથી પર્ટિક્યુલર જે ફિલ્ડ છે એને ચકાસીને એ ટાસ્કને કેવી રીતે ફૂલફિલ કરવી એની માહિતી પ્રોવાઈડ કરશે, રાઈટ? એન્ડ જે એક્ટિવિટી ક્રિએટ કરવાની પ્રોસિજર છે, તો એ એક્ટિવિટી પણ એક્સપર્ટના રિવ્યૂ અને સજેશનથી એ પ્રોસેસની અંદર ચેન્જ પણ કરવામાં આવશે મિત્રો, રાઈટ? તો અહીંયા આપણે કેસ સ્ટડીની મદદથી આ કોન્સેપ્ટને વધુ સમજીએ કે ડિફાઇન એક્ટિવિટી. હવે એક્ટિવિટી કેવી રીતે ડિફાઇન કરવામાં આવે છે, તો એને એક કેસ સ્ટડીની મદદથી સમજીએ છીએ. સુશાંત સેઠ અહીંયા કમ્યુનિકેશન આપેલું છે મિત્રો, રાઈટ? એન્ડ એ કમ્યુનિકેશન હું રીડ કરીને તમને હોલ જે પ્રોસેસ છે, કેસ સ્ટડી છે, એ સમજાવું છું. તો સુશાંત, સ્ટીવ, વી નીડ સમ હેલ્પ. સુશાને કહ્યું કે સ્ટીવ, મને થોડી હેલ્પની જરૂર છે. સ્ટીવ સેડ, ડોન્ટ વરી, માય સિસ્ટર્સ વેડિંગ પ્લાનર વોઝ ગ્રેટ. સુશાનને જરૂર છે એક વેડિંગ પ્લાનરની, રાઈટ? એન્ડ સ્ટીવ જે છે એ એક વેડિંગ પ્લાનરને જાણે છે, કારણ કે એની સિસ્ટરના મેરેજ વખતે એમને આ પ્લાનિંગ પ્રોપરલી પરફોર્મ કર્યું હતું. એન્ડ એ પર્સન છે તો એ પ્રોપર વર્ક પ્રોવાઈડ કરશે, રાઈટ? તો વેડિંગ પ્લાનર સેડ, હેલો સુશાન એન્ડ સ્ટીવ. સ્ટીવ સેડ, વી વોન્ટ ટુ એવરીથિંગ ટુ બી પરફેક્ટ. સ્ટીવે શું કહ્યું કે મને જે પણ વસ્તુ, જે કામ તમને પ્રોવાઈડ કરવાનું છે વેડિંગ માટેનું, એ પરફેક્ટ જોઈએ. સુશાંત સેડ, ધેર ઇઝ સો મચ ટુ ડુ. મેં આ જે વેડિંગનું કામ હું કરું છું એની અંદર મને ઘણો એક્સપિરિયન્સ છે, રાઈટ? એટલે કે તમારા જે ડિફરન્ટ ટાસ્ક છે, ઇન્વિટેશન, ફૂડ, ગેસ્ટ એન્ડ મ્યુઝિકથી લઈને બધી જ જે પ્રોસેસ છે, જે એક્ટિવિટી પરફોર્મ થશે એ ટાઈમ પીરિયડ અકોર્ડિંગ, તો એ બધું જ પ્રોપર હશે, રાઈટ? સ્ટીવ સેડ, ઓ નો, વી હેવન્ટ ઇવન બુક અ પ્લેસ. તો શું કહે છે કે પહેલું કામ શું કરવું પડશે કે જે પ્લેસ છે જ્યાં આ ઇવેન્ટ પરફોર્મ થવાની છે, તો એ પ્લેસ બુક કરાવવું પડશે. તો સુશાંત સેડ, એન્ડ ઇટ હેઝ ટુ બી ડન રાઈટ. વી કાન્ટ પ્રિન્ટ ધ ઇન્વિટેશન અન્ટિલ વી હેવ ધ મેનુ પ્લાન. તો શું કહે છે સુશાંત કે જો પ્લેસ પ્રોપરલી પ્રિફર કરેલું નહીં હોય તો કાર્ડની જે પ્રોસેસ છે, ઇન્વિટેશન કાર્ડની, એ પ્રોસેસ સ્ટાર્ટઅપ થઈ શકશે નહીં એન્ડ મેનુ બી ડિસાઇડ થઈ શકશે નહીં. તો વી કાન્ટ ડુ સિટિંગ અરેન્જમેન્ટ અન્ટિલ વી હેવ RSVP. તો શું કહે છે કે જે સિટિંગ અરેન્જમેન્ટ છે એની પણ માહિતી મળશે નહીં મિત્રો. તો અહીંયા એક ઇવેન્ટ પરફોર્મ થવાની છે વેડિંગની, રાઈટ? એન્ડ વેડિંગ પ્લાનર જે છે, તો વેડિંગ પ્લાનર આ ઓલ એક્ટિવિટી જે વેડિંગની અંદર પરફોર્મ થશે તો એને કેવી રીતે શેડ્યુલમાં કન્વર્ટ થાય છે મિત્રો, રાઈટ? તો અહીંયા મચ વર્ક હેઝ ટુ બી ડન બિફોર જૂન. કેટલા ટાઈમ પીરિયડની અંદર વેડિંગ પ્લાનરનું કામ કમ્પ્લીટ થવું જોઈએ? તો જૂન પહેલાં, રાઈટ? એન્ડ સ્ટાર્ટઅપ થશે તો હવે લિસ્ટ ઓફ એક્ટિવિટી કઈ કઈ છે તો અહીંયા પ્રોવાઈડ કરેલી છે. ઇન્વિટેશન, ફ્લાવર, વેડિંગ કેક, ડિનર મેનુ, રાઈટ? એન્ડ બેન્ડ એક્સેટ્રા નું અરેન્જમેન્ટ કોને કરવાનું છે? વેડિંગ પ્લાનરને.
તો સિન્સ મેની ડિફરન્ટ પીપલ આર ઇન્વોલ્વ ઇન ધ મેકિંગ ઓફ વેડિંગ, ઘણા બધા માણસો આની સાથે ઇન્વોલ્વ થયેલા છે મિત્રો, રાઈટ. એન્ડ જે એક્ટિવિટી પરફોર્મ કરવાની છે એઝ અ વેડિંગ પ્લાનર, તો ડિફરન્ટ ટાસ્ક એન્ડ ડિફરન્ટ પર્સનને એના વર્કને મેનેજ કરવાનું છે. ઇટ ટેક મચ પ્લાનિંગ કોઓર્ડિનેટ ઓલ ધ વર્ક ઇન ધ રાઇટ ઓર્ડર બાય રાઇટ પીપલ એટ ધ રાઇટ ટાઈમ. હવે શું કરવું પડશે વેડિંગ પ્લાનરે? આ જે એક્ટિવિટી પરફોર્મ કરવાની છે અથવા તો ટાસ્ક છે, તો શું કરવું પડશે? કોની જોડે કોઓર્ડિનેશન કરશે મિત્રો? તો આ જે વર્ક છે, આ જે પ્રોજેક્ટ છે એમનો વેડિંગ પ્લાનર માટે એક પ્રોજેક્ટ થયો મિત્રો, રાઈટ. તો એ જે પ્રોજેક્ટ છે એને પ્રોપરલી ફૂલફિલ કરવા માટે એને રાઈટ ઓર્ડર પ્રોવાઈડ કરવો પડશે, રાઈટ પર્સન સાથે, અને રાઈટ ટાઈમે એ પર્સન એ જે એક્ટિવિટી છે એ પરફોર્મ કરી આપે. ઇનિશિયલી સેલી વોઝ વરીડ દેટ શી ડિડન્ટ હેવ ઇનફ ટાઈમ, કારણ કે ટાઈમ જે પર્સન છે એની પાસે વધારે છે નહીં, એટલે પ્રોપર મેનેજમેન્ટ સાથે આ વર્ક પરફોર્મ થવું જોઈએ. જો ટાઈમ મેનેજમેન્ટ સાથે આ પ્રોજેક્ટને કમ્પ્લીટ કરવામાં ના આવે તો કોઈ પણ ટાસ્ક રહી જશે. હવે મિત્રો એનું વર્ક બેઝ સ્ટ્રક્ચર જોઈએ, રાઈટ. તો ફર્સ્ટ અરેન્જ ધ ફોલોવિંગ એક્ટિવિટી ઇન ટુ WBS, એટલે કે વર્ક બેઝ સ્ટ્રક્ચરની અંદર એનું કન્વર્ઝેશન, રાઈટ. શોપ ફોર શૂઝ, ક્રિએટ ગેસ્ટ, have the tailoring and fitting done, shop for dress, find caterers and cater the wedding, wait for RSVP, then mail the invitation, finalize menu, print the invitation and choose the bucket. હવે મિત્રો આ જે વર્ક બેઝ સ્ટ્રક્ચર છે વેડિંગનું, તો એ સ્ટ્રક્ચરની અંદર જે સ્ટાર્ટઅપ પ્રોસેસ છે, ફર્સ્ટ જે પ્રોજેક્ટ છે એ શેના અકોર્ડિંગ છે? વેડિંગ. એની અંદર કઈ મેઇન ટાસ્ક પરફોર્મ કરવાની છે? ઇન્વિટેશન, ફૂડ એન્ડ બ્રાઇડલ, રાઈટ. તો 3 મેઇન એક્ટિવિટી પરફોર્મ થશે વેડિંગની અંદર. તો એ પર્ટિક્યુલર એક્ટિવિટી જે છે તો એને કેવી રીતે હિરાર્ચિકલ ડિવાઈડ કરવામાં આવે છે? એક્ઝામ્પલ તરીકે આપણે ઇન્વિટેશન જે એક્ટિવિટી પરફોર્મ કરવાની છે, તો ઇન્વિટેશન કોને પ્રોવાઈડ કરવાના છે? તો એનું ગેસ્ટ લિસ્ટ ક્રિએટ કરવામાં આવે. સેકન્ડ વન, પ્રિન્ટ ધ ઇન્વિટેશન, એના અકોર્ડિંગ એ લિસ્ટ અકોર્ડિંગ ઇન્વિટેશન જે છે કાર્ડ એને પ્રિન્ટિંગ કરાવવા પડશે. એન્ડ એ જે ઇન્વિટેશન છે એને મેલ કરવાના, રાઈટ. એન્ડ વેઇટ ફોર RSVP, રાઈટ. તો સેકન્ડ આ ફર્સ્ટ ટાસ્ક પ્રોપરલી પરફોર્મ થઈ મિત્રો. તો એ જે એના અકોર્ડિંગ એક્ટિવિટી લિસ્ટ આપણે ડેવલપ કર્યું પર્ટિક્યુલર એક્ટિવિટી માટે, ટાસ્ક માટે એક્ટિવિટી લિસ્ટ આપણે પરફોર્મ જે કર્યું, રાઈટ. હવે સેકન્ડ જે ટાસ્ક છે ફૂડ, તો ફૂડ માટે કેટરર્સ ફાઇન્ડ કરવું પડશે, રાઈટ. એન્ડ એના પાસે મીટિંગ અરેન્જ કરીને એનું મેનુ ફાઇનલાઇઝ કરવું પડશે. ધેન કેટર્સ ફોર વેડિંગ, એન્ડ વેડિંગ માટેનું મેનુ ડિસાઈડ કરવું પડશે, રાઈટ. એન્ડ થર્ડ ટાસ્ક છે બ્રાઇડલ, રાઈટ. તો બ્રાઇડલને શું જરૂરિયાત હશે? તો શોપિંગ, ડિફરન્ટ ડ્રેસીસ, શૂઝ, રાઈટ, બકેટની જરૂરિયાત રહેશે. એન્ડ ટેલરિંગ એન્ડ ફિટિંગ, તો એ બ્રાઇડલની જરૂરિયાત છે મિત્રો. તો એ પણ એક્ટિવિટી જે ડિફરન્ટ છે એને મેનેજ કરવા માટેનું વર્ક બેઝ સ્ટ્રક્ચર ડેવલપ કરવામાં આવ્યું છે. તમે જોઈ શકો છો કે ફર્સ્ટ આપણે શું કર્યું? વર્ક બેઝ સ્ટ્રક્ચરની અંદર પ્રોજેક્ટ કયો છે? વેડિંગની અંદર કઈ એક્ટિવિટી પરફોર્મ કરવાની છે? મેઇનલી ઇન્વિટેશન, ફૂડ એન્ડ બ્રાઇડલ, રાઈટ. તો એને હિરાર્ચિકલ એ એક્ટિવિટીને ગોઠવી છે.
એન્ડ એ રીતે એનું મેનેજમેન્ટ પ્રોપર ડે ટુ ડે થશે તો એ જે પ્રોજેક્ટ છે એ પ્રોપરલી વેડિંગ પ્લાનર માટે ઇઝીલી પરફોર્મ કરી શકશે, રાઈટ. હવે એક્ટિવિટી લિસ્ટ ડેવલપ કરીએ છીએ મિત્રો, રાઈટ. તો એક્ટિવિટી લિસ્ટ જે છે, તો નાવ ધ એક્ટિવિટી ડેફિનેશન ફોર ધ વર્ક પેકેજ હેવ બીન કમ્પ્લીટેડ. વર્ક પેકેજ આપણી પાસે આવી જાય મિત્રો, તમને ખબર પડી જાય કે કઈ ટાસ્ક અથવા તો વર્ક પરફોર્મ કરવાનું છે, તો એ પેકેજ તમને મળી જાય એટલે ઓટોમેટિકલી એની જે નેક્સ્ટ ટાસ્ક છે અથવા તો જે એક્ટિવિટી કમ્પ્લીટ કરવાની છે તો એના અકોર્ડિંગ લિસ્ટ ડેવલપ થશે. પ્રોજેક્ટ એક્ટિવિટી લિસ્ટ ઇઝ લિસ્ટ ઓફ એવરીથિંગ ધેટ નીડ ટુ બી ડન ટુ કમ્પ્લીટ યોર પ્રોજેક્ટ. કોઈ પણ પ્રોજેક્ટ હોય મિત્રો, આપણે એક રિયલ લાઈફનું એક્ઝામ્પલ જોયું, તો તમારે આઈટી રિગાર્ડિંગ પ્રોજેક્ટ ફૂલફિલ કરવાનો હોય તો એના માટે પણ તમને જે ટાસ્ક પ્રોવાઈડ કરી, તો એ ટાસ્ક અકોર્ડિંગ જે એક્ટિવિટી પરફોર્મ કરવાની છે તો એ લિસ્ટ તમારે ફર્સ્ટ ડેવલપ કરવું પડશે, ઇન્ક્લુડિંગ ઓલ ધ એક્ટિવિટી ધેટ મસ્ટ બી અકોમ્પ્લિશ ટુ ડિલિવર ઈચ વર્ક પેકેજ. હવે એ જે એક્ટિવિટી છે તો એ એક્ટિવિટી મિત્રો કોના અકોર્ડિંગ હશે, તો પર્ટિક્યુલર પ્રોજેક્ટનું જે વર્ક પેકેજ છે તો એના અકોર્ડિંગ ડિફરન્ટ જે ટાસ્ક છે એ પરફોર્મ કરવાની રહેશે. નેક્સ્ટ યુ વોન્ટ ટુ ડિફાઇન એક્ટિવિટી એટ્રીબ્યુટ, એન્ડ પછી શું કરવામાં આવશે, તો જે એક્ટિવિટી પરફોર્મ કરવાની છે એના અકોર્ડિંગ એના એટ્રીબ્યુટ ડિસાઇડ થશે. ડિસ્ક્રિપ્શન ઓફ ઈચ એક્ટિવિટી ઇઝ કેપ્ટ. પર્ટિક્યુલર જે એક્ટિવિટી છે એનું ડિસ્ક્રિપ્શન મેળવવાનું એન્ડ એના અકોર્ડિંગ ઇન્ફોર્મેશન મેળવી એન્ડ ઓર્ડર ઓફ વર્ક પરફોર્મ કરવામાં આવશે મિત્રો, રાઈટ. તો એની પ્રીડિસેસર એક્ટિવિટી કઈ છે, સક્સેસર એક્ટિવિટી કઈ છે એન્ડ કયા કયા કન્સ્ટ્રેન્ટની જરૂર પડશે, તો એ એટ્રીબ્યુટ લિસ્ટની અંદર ડિસ્ક્રિપ્શન તમને મળી રહેશે. પર્ટિક્યુલર એક્ટિવિટી પરફોર્મ કરવા માટેની જે ઇન્ફોર્મેશન છે એની અંદર ટાઈમ એન્ડ પ્લાનિંગ પણ અહીંયા જરૂરી છે, રાઈટ. તો અહીંયા 3 મેઇન કાઇન્ડ ઓફ પ્રીડિસેસર આર ફિનિશ ટુ સ્ટાર્ટ. પ્રીડિસેસર એટલે કે જે મેઇન ટાસ્ક છે તો એને ફૂલફિલ કરવા માટે ફિનિશ ટુ સ્ટાર્ટ, સ્ટાર્ટ ટુ સ્ટાર્ટ એન્ડ ફિનિશ ટુ સ્ટાર્ટ. હવે મિત્રો જે પણ પ્રોજેક્ટ આપણે હાથમાં લીધો છે, રાઈટ, તો કોમન થિંગ છે અહીંયા સમજો કે પહેલાં તો તમારે કયા પ્રોજેક્ટ પર વર્ક કરવાનું છે એ તમને ખબર હોવી જોઈએ, તો અહીંયા ટાસ્ક એના અકોર્ડિંગ પરફોર્મ થઈ શકશે, રાઈટ. તો અહીંયા તમને પ્રોવાઈડ કરેલું છે કે 6 મંથ ટાઈમ પહેલાં જે પર્સન છે સ્ટીવ એ વેડિંગ પ્લાનરને મળે છે એન્ડ એના જે મેરેજ છે તો એ મેરેજનું કામ વેડિંગ પ્લાનરને પ્રોવાઈડ કરે છે. વેડિંગ પ્લાનર શું કરશે કે જે મેઇન ટાસ્ક પરફોર્મ કરવાની છે એના અકોર્ડિંગ વર્ક બેઝ સ્ટ્રક્ચર ડેવલપ કરશે, એટલે કે વેડિંગનો પ્રોજેક્ટ છે ને એની અંદર આટલી ટાસ્ક પરફોર્મ કરવાની છે, રાઈટ. એટલે કે સ્ટાર્ટ ટુ સ્ટાર્ટ, સ્ટાર્ટ ટુ આ સમજો મિત્રો, ફિનિશ ટુ સ્ટાર્ટ, સ્ટાર્ટ ટુ સ્ટાર્ટ, ફિનિશ ટુ ફિનિશ. આ ત્રણે જે પ્રીડિસેસર છે એની તમને સમજ હોવી જોઈએ. તો વેડિંગ માટે જ્યારે તમને પ્રોજેક્ટ અલોકેટ કરવામાં આવે છે તો એની પ્રોસેસ સ્ટાર્ટઅપ થઈ જશે, રાઈટ. તો એ પ્રોસેસ પ્લાનિંગ વાઇઝ પર્ટિક્યુલર એક્ટિવિટીને સેટ કરવામાં આવશે, રાઈટ. એન્ડ રાઈટ ડેટ એન્ડ ટાઈમે એ પ્રોસેસ પાછી સ્ટાર્ટઅપ થશે. ફિનિશ ક્યારે થશે કે રાઈટ ડેટ એન્ડ ટાઈમે એ પ્રોસેસ પરફોર્મ થશે, એટલે ફિનિશ ટુ ફિનિશ વર્ક. ઇટ મીન્સ વન ટાસ્ક નીડ ટુ કમ્પ્લીટેડ બિફોર અનધર વન કેન સ્ટાર્ટ. એક જે ટાસ્ક છે એ પ્રોપરલી એન્ડિંગ થશે એટલે બીજી એના અકોર્ડિંગ ટાસ્ક સ્ટાર્ટઅપ થશે,
રાઈટ. તો અહીંયા તમે જોઈ શકો છો એનું એક્ઝામ્પલ, પ્રિન્ટ ઇન્વિટેશન ધેન એડ્રેસ. એડ્રેસ જે છે એ કમ્યુનિકેટ છે પ્રિન્ટ ઇન્વિટેશન માટે. એટલે પહેલાં શું કરવું પડશે મિત્રો? તો પહેલાં તમારે જે પ્લેસ છે એ પ્લેસ ડિસાઈડ કરવું પડશે, રાઈટ. તો આને શું કહેવાય? ફિનિશ ટુ સ્ટાર્ટ. ફિનિશ ટુ સ્ટાર્ટ પ્રિડિસેસરનું એક્ઝામ્પલ લેવું હોય તો પ્રિન્ટ ઇન્વિટેશન. ઇન્વિટેશન પ્રિન્ટ કરાવવાની જે પ્રોસેસને કમ્પ્લીટ કરવા માટે પહેલાં આપણી જોડે શું હોવું જોઈએ? એડ્રેસ. તો પહેલાં કઈ પ્રોસેસ કમ્પ્લીટ કરવી પડશે? તમારે એનું એડ્રેસ, એટલે કે જે પ્લેસ ડિસાઈડ કરવાનું છે એ ફાઇનલ હોવું જોઈએ. દેન સ્ટાર્ટ ટુ સ્ટાર્ટ પ્રિડિસેસરનું એક્ઝામ્પલ જોઈએ મિત્રો, તો ગીવ ટોસ્ટ એન્ડ સર્વ કેક. તો અહીંયા ડિફરન્ટ જે એક્ઝામ્પલ આપ્યા છે સ્ટાર્ટ ટુ સ્ટાર્ટ, એટલે કે જે દિવસે વેડિંગ હશે મિત્રો, તો ડિફરન્ટ અહીંયા ડાઇનિંગ મેનુ પ્રોવાઇડેડ છે, રાઈટ. તો આને સ્ટાર્ટ ટુ સ્ટાર્ટ પ્રોસેસ કહી શકો છો. ગીવ ટોસ્ટ એન્ડ સર્વ કેક. ધેન ફિનિશ ટુ ફિનિશનું એક્ઝામ્પલ જોઈએ મિત્રો એ એક્ટિવિટીનું, તો પ્લે હિયર કમ ધ બ્રાઇડ. હવે જે વેડિંગ ડે પર બ્રાઇડ નો જે રોલ છે એ પ્રોપરલી પરફોર્મ થવો જોઈએ, એટલે કે વોક ડાઉન ધ ઇસલ. એટલે કે એ જે પ્રોસેસ છે એના માટે કંઈક પ્લાનિંગ કરેલું હોય ને, કંઈક વેડિંગ પ્લાનરનું ભાઈ અલગ અલગ હોય પ્લાનિંગ, રાઈટ. તો કેવી રીતે બ્રાઇડ આવશે, તો એ રોલ પણ એ પ્રોસેસને કેવી રીતે કમ્પ્લીટ કરવાની છે, તો એના માટે વોક માટે શું અરેન્જમેન્ટ કરેલું છે વેડિંગ પ્લાનરે, તો એ ટાસ્ક ફિનિશ ટુ ફિનિશની અંદર આવશે મિત્રો. એક્સટર્નલ પ્રિડિસેસરની વાત કરીએ આ એક્ઝામ્પલ પૂરતું, તો પ્રોજેક્ટ વિલ ડિપેન્ડ ઓન થિંગ્સ આઉટસાઇડ વર્ક યુ આર ડુઈંગ. ફોર વેડિંગ વી આર ડિપેન્ડિંગ ઓન ધ વેડિંગ પાર્ટી બિફોર અસ આઉટ ઓફ ધ રિસેપ્શન હોલ ઇન ટાઈમ ફોર અસ ડેકોરેટ. હવે મિત્રો વેડિંગ કમ્પ્લીટ થઈ જાય, એ પ્રોજેક્ટ તો કમ્પ્લીટ કર્યો, પણ એના પછીની કોઈ ન્યૂ એક્ટિવિટી છે, ન્યૂ ટાસ્ક છે, એક્ઝામ્પલ તરીકે રિસેપ્શન. તો રિસેપ્શન હોલની રિક્વાયરમેન્ટ રહેશે, રિસેપ્શન ગોઠવેલું હશે તો એનું ડેકોરેશન રિસેપ્શન માટે, એન્ડ એ શું કહેવાય? એક્સટર્નલ પ્રિડિસેસર કહેવાય. એ એકચ્યુઅલ પ્રિડિસેસર કહેવાય નહીં. એકચ્યુઅલ જે પ્રોજેક્ટ હતો એ શેના માટે હતો? વેડિંગ માટે. ક્લિયર? ડિસ્ક્રેન્સરી predecessor. These are usually process or process driven best practice technique based on past experience. હવે તમને જે પ્રોજેક્ટનું કામ પ્રોવાઈડ કરવામાં આવે છે, તો તમે એક્ઝામ્પલની અંદર જોયું મિત્રો કે સ્ટીવ સુસાનને જે બ્રાઇડ્સ મેડ ટુ અરાઇવ એટ રિસેપ્શન બિફોર ધ કપલ અરાઇવ. તો જે એનો એક્સપિરિયન્સ હશે એટલે એને આઈડિયા સજેસ્ટ કરવામાં આવે છે કે આ રીતે ગોઠવવામાં આવે તો કંઈક ન્યૂ લાગે, રાઈટ. મેન્ડેટરી પ્રિડિસેસર. You can address an invitation that hasn't been printed yet. એટલે કે એડ્રેસ સિવાય તમે ઇન્વિટેશન પ્રિન્ટ કરાવી શકો નહીં. તો પ્રિન્ટિંગ ઇન્વિટેશન એ મેન્ડેટરી પ્રોસેસ છે, રાઈટ. તો એના માટે એડ્રેસ રિક્વાયર્ડ છે મેન્ડેટરી પ્રોસેસ માટે, રાઈટ. એન્ડ એના લેગ્સ કહીએ અને લીડ્સ કહીએ, તો આ જે પ્રોસેસ કેવી રીતે પરફોર્મ થશે, ડિફરન્ટ એક્ટિવિટીની વાત કરીએ મિત્રો, તો પર્પઝફુલી પર્ટિક્યુલર જે ટાસ્ક છે એ ડિલે કર્યા વગર પરફોર્મ થવી જોઈએ. એટલે કે બ્રાઇડ એન્ડ ફાધર ડાન્સ, એવરીવન એલ્સ ડાન્સ. જો એ ડાન્સ કરશે તો બધા એની સાથે જોડાશે. તો આ શું કહેવાય?
મેકિંગ શ્યોર દેટ વન ટાસ્ક વેટ while before get started. આ ટાસ્ક એ ડિસાઈડ કરી નથી, પણ આવું પોસિબલ થાય તો વેટ થશે નેક્સ્ટ ટાસ્ક માટે, રાઈટ મિત્રો? તો આજનું લેક્ચર મિત્રો અહીંયા સુધી, રાઈટ? તો આજના લેક્ચરના અંતે નેક્સ્ટ મિત્રો આપણે માઇલસ્ટોન, રાઈટ, એન્ડ એક્ટિવિટીની સિક્વન્સિંગ જે પ્રોસેસ છે, તો એ પ્રોસેસને આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. તો આજના લેક્ચરના અંતે મિત્રો અસાઇનમેન્ટ ક્વેશ્ચન જે છે, તો એ અસાઇનમેન્ટ ક્વેશ્ચન છે, વોટ ઇઝ પ્રોજેક્ટ શેડ્યુલિંગ, વાય પ્રોજેક્ટ શેડ્યુલિંગ ઇઝ રિક્વાયર. ક્વેશ્ચન 1 શું છે? વોટ ઇઝ પ્રોજેક્ટ શેડ્યુલિંગ. સેકન્ડ ક્વેશ્ચન શું છે? વાય પ્રોજેક્ટ શેડ્યુલ ઇઝ ઇમ્પોર્ટન્ટ. otherwise why project scheduling is required, right? project scheduling કેમ રિક્વાયર છે? એન્ડ ક્વેશ્ચન 3 છે, તો એડવાન્ટેજીસ ઓફ પ્રોજેક્ટ શેડ્યુલિંગ. ત્રણ ક્વેશ્ચનના આન્સર તમારે તમારી નોટબુકની અંદર રાઇટ ડાઉન કરવાના છે મિત્રો, રાઈટ? ફર્સ્ટ ક્વેશ્ચન છે, વોટ ઇઝ પ્રોજેક્ટ શેડ્યુલિંગ, એન્ડ પ્રોજેક્ટ શેડ્યુલિંગ કેમ રિક્વાયર છે, એટલે કે વાય પ્રોજેક્ટ શેડ્યુલિંગ આર રિક્વાયર, રાઈટ? એન્ડ થર્ડ ક્વેશ્ચન છે, એડવાન્ટેજીસ ઓફ પ્રોજેક્ટ શેડ્યુલિંગ, રાઈટ? તો એક એક્ઝામ્પલ સાથે આ ક્વેશ્ચનના આન્સર તમારે સમજાવવાના છે.